હાલ સાયબર ફ્રોડના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે, જેમાં ચીટરો નકલી અધિકારીઓ બની લોકોને ડરાવી ધમકાવી તેમની પાસેથી રૂપિયા પડાવી લેતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે। ભુજના કેમ્પ એરિયામાં રહેતા મહિલાને મુંબઈથી ગેરકાયદેસર ચીજ વસ્તુઓ તાઇવાન કુરિયર થઈ હોવાનું કહી ક્રાઇમ બ્રાન્ચના નામે રૂપિયા 4.45 લાખ પડાવી લીધા હોવાનો કિસ્સો સામે આવ્યા બાદ પોલીસે સુરતના એક આરોપીને ઝડપી પણ લીધો છે। બી ડિવિઝન પીઆઈ જે.કે. મોરી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે પોલીસે ગુનો દાખલ કરી જે બેંક ખાતાઓમાં રૂપિયા ટ્રાન્સફર થયા છે તે દિશામાં તપાસ હાથ ધરી હતી અને સુરતના આરોપી બેંક ખાતા ધારક જાફર અબ્બાસ સૈયદને પોલીસે ઝડપી લીધો છે। આ ઉપરાંત તેણે અલ્તાફ જાફર સૈયદના બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરીને એટીએમથી ઉપાડ્યા હતા। આ ઉપરાંત અલ્તાફ અને સાઉદ બંને જણાએ સાથે મળીને આરોપી જાફરના બેંક એકાઉન્ટમાંથી 3.5 લાખ રૂપિયા ઉપાડી લઈને ટાઈગર નામની વ્યક્તિને આપેલ હતા। ત્યારે આ આરોપીને આજે ભુજ ખાતે લઈ આવવામાં આવેલ। બી ડિવિઝન પીઆઈ શ્રી જે.કે. મોરીએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ગઈ તારીખ 13/1/25ના રોજ ફરિયાદી રીમાબેન મહેતા કરીને આવેલ અને એમની સાથે એના રિલેટિવ આવેલ એને જાણ કરેલ કે ભાઈ એમને એક અનનોન નંબર ઉપરથી ફોન આવેલ કે જેમાં એમને એમ જણાવેલ કે તમારા આધાર કાર્ડ નામે ગેરકાયદેસર વસ્તુઓ ચીજવસ્તુઓ આવેલી જેવી કે પાસપોર્ટ, એનડીપીએસનું લગતી ડ્રગ્સ, પછી અમેરિકન ડોલર જેવી વસ્તુઓ તમારા પાસપોર્ટ ઉપર પાર્સલ આવેલી છે અને એમ કહી એને સીધું ક્રાઇમ બ્રાન્ચ ઓફિસરને કોલ ટ્રાન્સફર કરેલ। ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ ઓફિસરે રીમાબેનને ફરિયાદીને વિડીયો કોલ કરી ક્રાઇમ બ્રાન્ચ ઓફિસર તરીકેની ખોટી ઓળખ આપેલ અને વિશ્વાસમાં લઈને સતત વિડીયો કોલિંગ સાથે રાખી તમારા આધાર કાર્ડ નામે અલગ અલગ રાજ્યોની 21 બેંકોમાં 21 કરોડ રૂપિયા જેવા ટ્રાન્સફર થયેલા છે એમ કરીને એમને બ્લેકમેલ કરેલ અને ડિજિટલ અરેસ્ટ કરેલ। ત્યારબાદ તેમની પ્રોપર્ટી વેરીફાઈ કરેલ, એનઓસી આપવાની લાલચ આપી ફરિયાદી પાસેથી યુપીઆઈથી 95,000 જેવા ટ્રાન્સફર કરાવેલ। એ બાદ 3,50,000 જેવા આઈટીજીએસથી ટ્રાન્સફર કરાવેલ। ત્યારબાદ પછી ફરિયાદીને એવું લાગતા એમને એના ઘરનાઓને વાત કરેલ। ત્યારબાદ ફરિયાદી અને એના રિલેટિવ પોલીસ સ્ટેશન આવેલ અને એમની ફરિયાદ લઈ એક ટીમ સુરત મોકલેલ જેના એકાઉન્ટમાં પૈસા ગયેલા હતા જાફર અબ્બાસ સૈયદ અને પકડી પાડેલ, તેમજ તેના દીકરાએ જે પૈસા બેંકમાંથી ઉપાડેલ એના ફાધરના અને જે બે માણસો હતા સાઉદ અને ટાઈગર કરીને એમને આપેલ અને જેમાં જાફર અને એનો સન અબ્બાસને પોલીસે પકડી પાડેલ છે અને બાકીની તપાસ બે જે આરોપી છે ટાઈગર અને સાઉદ એમની તપાસ ચાલુ છે। એ હાલ તપાસ ચાલુ છે। જે હાલ તો જે આ જે મેન છે સાઉદ અને ટાઈગર એ આવા જે લોકો હોય છે એમના બેંક એકાઉન્ટ રાખી અને એમને કમિશન પેટે 5-10 હજાર રૂપિયા આપતા હોય છે, જેમાં જાફર અને અબ્બાસ એને એકાઉન્ટ લઈ એને 5,000 આપીને પૈસા કમિશન પેટે 5,000 આપેલ છે। પોલીસ જે સાઉદ અને જે ટાઈગર છે જેનું પૂરું નામ નથી ટાઈગર એમને તપાસમાં છે। સાઉદની ઓળખ થઈ ગયેલી છે, ટાઈગરના ફોટોને એવું આવેલું મળી ગયેલું છે એટલે તમામ આરોપીઓ સુરતના છે ને એ પણ સુરત જ રહે છે। પોલીસ બેંક એકાઉન્ટમાં જે ટ્રાન્સફર થયેલા હતા પૈસા એના ઉપરથી આપણે ટ્રેસ કરેલ આરોપીઓને। લોકોને અપીલ કરવામાં કે સરકાર દ્વારા અવારનવાર આવી જાહેરાતો આપવામાં આવે છે કે જે સાયબર ફ્રોડ ને ડિજિટલ અરેસ્ટ એ ખોટી જ વસ્તુ છે, એવું કંઈ હોતું જ નથી કે જે ક્રાઇમ બ્રાન્ચના નામે લોકોને ડિજિટલ અરેસ્ટ કરીને પછી બ્લેકમેલ કરીને પૈસા પડાવે, પણ ખરેખર એવું કંઈ હોતું નથી। આવું જ્યારે પણ તમને એવું કોઈ કોલ આવે અનનોન નંબર ઉપરથી તો નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા 100 નંબર ઉપર કંટ્રોલમાં જાણ કરવી, જેથી પોલીસ તમને મદદ કરી કે એને લોકો સાથે ચીટિંગ ના થાય।